હેલો મિત્રો, કેમ છો? અમુક જેને હજી કન્ફ્યુઝન રહેશે કે આપણે સ્ટેન્ડિંગ ઓર્ડર બેંક માટે અને ડાયરેક્ટ ડેબિટ બેંક માટે એનો ડિફરન્સ શું? સ્ટેન્ડિંગ ઓર્ડર તમે પોતે તમારા એકાઉન્ટમાં ક્રિએટ કરી શકો છો કે મારે રેગ્યુલર પેમેન્ટ, એક્ઝામ્પલ કે રેન્ટનું કરવું છે કે કોઈને દેવાના છે રેગ્યુલર, એ તમે પોતે ક્રિએટ કરી શકો તમારા એકાઉન્ટમાં. ત્યારે ડાયરેક્ટ ડેબિટ જે છે એ તમે ધારો કે યુટિલિટી કંપની છે તમારી, કે પછી કાઉન્સિલ ટેક્સ છે, વોટ એવર ઇટ ઇઝ, તમે એ લોકોને ઓથોરિટી આપો છો ટુ રેગ્યુલરલી ડેબિટ એકાઉન્ટ. બટ ડાયરેક્ટ ડેબિટમાં એમાઉન્ટ વેરી થઈ શકે, કારણ કે તમે બિલમાં વધારે વાપરાણો હોય, વોટ એવર ઇટ ઇઝ, વધઘટ થયા કરે. પણ સ્ટેન્ડિંગ ઓર્ડરમાં કાંઈ ન થાય, કારણ કે તમે પોતે ક્રિએટ કર્યું છે એટલે. હા, પણ એક વસ્તુ છે કે તમને લાગે કે મને ખોટું થઈ રહ્યું છે ડાયરેક્ટ ડેબિટમાં, તો યુ હેવ અ રાઇટ ટુ સ્ટોપ. એ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ડાયરેક્ટ ડેબિટ ક્રિએટેડ બાય ધ કંપની who would like to withdraw money from your account after your authority. એ ધ્યાન રાખજો. This difference, standing order and the direct debit. Thank you.